શિયાળો આવી રહ્યો છે અને દિવાળી પણ આવી રહી છે, તો હેલ્ધી ડ્રાયફ્રૂટ બરફી બનાવી લઈએ, તે પણ ખજૂરની સાથે. ખજૂર અને ડ્રાયફ્રૂટ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, તો આ બંનેનો ઉપયોગ કરીને આપણે અહીંયા બરફી બનાવીએ. ખજૂરને મેં કટ કરી લીધી છે અને તેમાંથી સીડ્સ નીકાળી દીધા છે. ડ્રાયફ્રૂટને કટ કરી લીધા છે. એક નોનસ્ટિક પેનમાં અડધી ચમચી જેટલું શુદ્ધ દેશી ઘી લીધું છે અને ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ લીધા છે. તેના નાના નાના ટુકડા કરી લીધા છે. તેને ડ્રાય રોસ્ટ થોડું ઘીમાં જ કરી લઈશું અને આમાં 2 ચમચી જેટલા મગજતરીના બી લીધા છે. આ બધાને શેકીને એક ડીશમાં કાઢી લેવાનું છે. એ જ નોનસ્ટિક પેનમાં મેં 1 ચમચી દેશી ઘી લઈ લીધું છે અને તેમાં ખજૂર એડ કરી દીધી છે. ખજૂર સોફ્ટવાળી આવે છે તે લીધી છે ને તેમાંથી સીડ્સ નીકાળી લીધા છે. હવે તેને 3 થી 4 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તમે રોસ્ટ કરશો તો ખજૂર મસ્ત એકદમ સોફ્ટ થઈ જશે. એને ત્યાં સુધી થોડી શેકવાની છે કે તમને એવું લાગે કે આ ખજૂરમાં બાઇન્ડિંગ આવે છે, એનો રોલ તમે કરી શકો છો. આ લેવલે તમે જોઈ રહ્યા છો સરસ મજાની ખજૂર શેકાઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આમાં જે આપણે ફ્રૂટ કટ કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે અને પ્રોપર મિક્સ કરી દેવાના છે. તો તૈયાર છે આપણી ખજૂર ડ્રાયફ્રૂટ બરફી. એકદમ ઇઝી અને હેલ્થ માટે ખૂબ જ ગુણકારી. આ દિવાળીમાં ચોક્કસથી બનાવજો અને ગેસ્ટને ખુશ કરજો. હવે એક મેં મોલ્ડ લઈ લીધું છે, તેમાં બટર પેપર રાખ્યું છે કે ઇઝીલી કટ થઈ શકે. હવે આમાં આ ખજૂર બરફી લઈ લઈશું, સેટ કરીને તેને કટ કરીને સર્વ કરવા. તૈયાર છે હેલ્ધી ખજૂર ડ્રાયફ્રૂટ બરફી.